નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 1 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. ગુજરાતના સ્થાપના દિવસની શરૂઆત કરી દઈએ, કારણ કે 1 મે 1960ના રોજ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી અલગ થયું હતું. તો યાદ રાખવું, આમાં ઘણા મહાનુભાવીના બલિદાન પણ છે. મહાગુજરાત આંદોલન તમે ભણતા જ હશો. આપણે કરંટ અફેર ભણવાનું છે, તો એ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 એપ્રિલના રોજ આપણે આ દિવસ ઉજવ્યો છે. દર વર્ષે 28 એપ્રિલે ઉજવવામાં આવતો વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ પાછળનો આ ધ્યેય છે. 2025માં આ દિવસ ફરી એકવાર વ્યવસાયો, કામદારો, સરકારોને યાદ કરવા અને આરોગ્યનું રક્ષણ કરવા માટે કાર્યસ્થળ પર સલામતી સુરક્ષા કરવા માટેની એક પહેલ કરતો મહત્વપૂર્ણ દિવસ છે. યાદ રાખવો, જ્યારે આ વિશ્વ દિવસ સૌપ્રથમ 2003માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આની થીમ તો કે સ્વાસ્થ્ય અને સલામતીમાં ક્રાંતિ લાવવી અને કાર્યસ્થળ પર એઆઈ અને ડિજિટલાઇઝેશનની ભૂમિકા. તો ખાસ કરીને આ દિવસમાં એટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 21 જૂનની થીમ આપણને મળી ગઈ યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 10 એપ્રિલે આપણે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવ્યો છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વનો દિવસ. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ. 14 એપ્રિલ 2 દિવસો વિશ્વ સંઘાસ રોગ દિવસ અને આંબેડકરની જન્મજયંતિ પણ હતી. 15 એપ્રિલ વિશ્વ કળા દિવસ. 17 એપ્રિલે આપણે વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવ્યો છે. 18 એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ. 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ. 21 એપ્રિલ નાગરિક સેવાનો દિવસ અને બીજો કે વિશ્વ સર્જનાત્મક અને નવીનતાનો દિવસ. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટનો દિવસ. 24 એપ્રિલે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવ્યો છે. 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ. 26 એપ્રિલે આપણે વિશ્વ બૌદ્ધિક સંપ્રદાયનો દિવસ ઉજવ્યો અને વિશ્વ પશુ ચિકિત્સા દિવસ પણ આપણે ઉજવ્યો છે, કારણ કે એપ્રિલના છેલ્લા શનિવારે હોય છે. તો યાદ રાખવા અત્યાર સુધીના એપ્રિલના દિવસો. ત્યારબાદ ભારતે થેલેસીમિયા અને સિકલ સેલના રોગના દર્દીઓ માટે કયા દેશને $2 મિલિયન તબીબી સહાય મોકલી છે? તો નેપાળને મોકલી છે આ સહાય. યાદ રાખવું, તો ભારતે થેલેસીમિયા અને સિકલ સેલ જે રોગ છે ને એના દર્દીઓ માટે $2 મિલિયન દવાઓ અને રસીઓ નેપાળને મોકલી છે. અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જસવાલે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને જણાવ્યું કે થેલેસીમિયાના દર્દી જે રસી માટે 17,000થી વધુ રસીઓની પ્રથમ હપ્તો નેપાળમાં વિનંતી કરવામાં આવી અને એને સોંપવામાં આવી છે. તો ખાસ કરીને નેપાળને આપ્યું છે 2 મિલિયન જેટલું. યાદ રાખવું. આપણે આ રોગ વિશે જોઈ લઈએ. તો સિકલ સેલ અને થેલેસીમિયા જે રોગ છે ને એનો સમાવેશ તો કે આ બંને આનુવંશિક વિકૃતિનો રોગ છે. બંને રક્ત વિકૃત અને એટલે કે રક્ત સંબંધિત રોગ છે. થેલેસીમિયાની વાત કરીએ તો આમાં જે આરસીબી છે ને એ બનતા નથી અને એ નાશ પામે, તેથી લોહી ઉપર થાય છે અને તે પર એનિમિયા થાય છે, અથવા તો ટૂંકમાં લોહી જામતું નથી. જ્યારે સિકલ સેલ રોગની વાત કરીએ તો આમાં આરસીબીનો આકાર સિકલ સેલ જેવો થઈ જાય, એટલે કે આપણે દાંતડા જેવું હોય ને એના જેવો થઈ જાય, જેના કારણે લોહીની પ્રવાહ પર અવરોધ આવે છે અને આ બંનેમાં રક્તનો વિકાસ નથી થતો અથવા તો રક્ત જામતું નથી. તો બધું નીકળી જાય બરાબર, તો માણા શું કરે એના માટે. વિશ્વ સિકલ સેલ દિવસ 19 જૂને ઉજવીએ છીએ અને આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ 8 મે ઉજવીએ છીએ. યાદ રાખવું, આરસીબીની વાત કરીએ જે લાલ કલરના રક્ત હોય ને એ આરસીબીને ગણાય આવે. એરિથ્રોસાઇઝ જે 120 દિવસનો કાર્યકાળ હોય છે. તેની પાસે ન્યુક્લિયર નથી, પરંતુ તે ઊંટ અને લાંબા ન્યુક્લિયર ધરાવે છે. આરસીબી કબ્રસ્તાન તો કે બરોડને કહેવામાં આવે છે, કારણ કે ત્યાં બધા જે વધારાના હોય ને ત્યાં મૃત્યુ પામે. આ બધી તમે વિજ્ઞાનમાં ભણતા જ હશો, આ તો રિવિઝન સ્વરૂપે લઈ લીધું. નેપાળને મોકલ્યું છે. નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે. ચલણ નેપાળી રૂપિયો. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. યાદ રાખવી એટલી માહિતી નેપાળ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડ બનાવ્યો છે. 14 વર્ષના
તો સોમવારે જયપુરમાં જે ગુજરાત ટાઇટન્સ સામે તેની ટીમની મેચ દરમિયાન 14 વર્ષીય રાજસ્થાન લોયર્સનો ઓપનર એટલે કે વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. અને ડાબા હાથની આ બેટ્સમેન લીગ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી માત્ર 35 બોલમાં જ 3 આંકડાઓનો સ્કોર બનાવ્યો છે. ફક્ત ક્રિસ ગેલ જેમણે 30 બોલ લીધા હતા અને આ ટુર્નામેન્ટની ઝડપી એના પછી આ બીજા નંબર ઉપર છે. યુવામાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર જ છે. યાદ રાખવું, આઈપીએલના ઇતિહાસમાં આ બીજી સૌથી ઝડપી સદી છે, કારણ કે ક્રિસ ગેલ આ પાછું રિપીટ થયું. તો વૈભવને આમાં 2 રેકોર્ડ બનાવ્યા છે. તો જોઈ લઈએ, આઈપીએલના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી તો બન્યા જ છે. વૈભવ આઈપીએલમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ મારનાર પણ બન્યા છે ખેલાડી, કારણ કે 11 સિક્સો ફટકારી છે. યાદ રાખવું, આઈપીએલ ખતમ થાય પછી જોવું, આગળને જોવી. ત્યારબાદ કુદરતી આપત્તિને વહેલી ચેતવણી માટે પીએમ મોદી દ્વારા પ્રમોટ કરાયેલ એપનું નામ જણાવો. તો અહીંયા સંચેત એપ એવી એપ જણાવી છે. મન કી બાત હમણાં પૂરી થઈને એમાં મોદીજીએ કીધું હતું. તો રવિવારે તેમના મન કી બાત સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી જે લોકોને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસાય સત્તામંડળ એટલે કે NDMA એટલે કે નેશનલ એમકી ફૂલ ફોર્મ છે દ્વારા શરૂ કરાયેલ સંચેત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા વિનંતી કરી, જે કુદરતી આફતોને બહાર શરૂઆત કરવામાં મદદ કરશે. આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં આપત્તિ તૈયાર સુવિધા કરવા અને તેમને પૂર જેવી તમામ કુદરતી આફતોથી બચાવે. ટૂંકમાં જે આપત્તિ આવે ને એ પહેલાં તમને હાઇલાઇટ કરી દઈ. એવી કઈ તો કે ચક્રવાત છે, ભૂસ્ખલન, ભૂકંપ, સુનામી જેવી આફતોની ચેતવણી મળશે આ એપથી. અને દરરોજનું હવામાનનું અપડેટ તો ઉપલબ્ધ રહેશે આ એપમાં. યાદ રાખવું, અને આ 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો એ પણ યાદ રાખવું આ એપ છે. નામ ખાસ કરીને, કારણ કે મન કી બાતમાં આવ્યું. ત્યારબાદ કઈ કંપનીએ એઆઈ મિશન હેઠળ ભારતનું પહેલું એઆઈ લોન્ચ લેંગ્વેજ મોડલ બનાવ્યું છે? તો સર્વન એઆઈ છે ને એને બનાવ્યું છે આ લેંગ્વેજ મોડલ. તો ભારત સરકારે ઇન્ડિયન એઆઈ મિશન હેઠળ ભારતના પ્રથમ ફાઉન્ડેશન લોજ લેંગ્વેજ મોડલ વિકસાવવા માટે બેંગ્લોર સ્થિર એક સ્ટાર્ટઅપ કંપની છે ને સર્વમ એઆઈ એને પસંદ કરી છે. અને દેશની પ્રથમ લોજ લેંગ્વેજ જે મોડલ વિકસાવવા માટે ભારતીય સરકાર દ્વારા મળેલી 67 અરજીઓમાંથી સર્વમ એઆઈની પસંદગી થઈ છે. તો કોમ્પિટિશન બહુ હતું, તો સર્વમ એઆઈ કે હમ ભી હે. જ્યારે ભારતીય એઆઈ મિશનની વાત કરીએ ને તો ભારત સરકારે 7 માર્ચ 2024ના રોજ 5 વર્ષ માટે શરૂ કર્યું હતું. અને ઘણું એવું બજેટ ફાળવવામાં આવ્યું હતું. અને ઇન્ડિયા મિશન હેઠળ છે. આનો ઉદ્દેશ્ય તો કે ભારતીય ભાષાઓના સંદર્ભે ઉકેલ પ્રદાન કરવા અને સ્વદેશી એઆઈ ક્ષમતા વિકસાવવાનો છે. આગામી 3 થી 5 વર્ષમાં સ્વદેશી જીપીયુનો વિકાસ કરવાનો છે. તો એ પણ યાદ રાખવું આ મિશન અંતર્ગત. જ્યારે લોંગ લેંગ્વેજ મોડલની વાત કરીએ ને તો એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ છે, જે કુદરતી ભાષા અને અન્ય પ્રકારની સામગ્રીને સમજવા અને જનરેટ કરવામાં સક્ષમ બનશે. તો આ જ વિકસાવવાનું છે બેંગ્લોર આપણે, એટલા માટે આની પસંદગી થઈ છે. યાદ રાખવું. ત્યારબાદ ચર્ચામાં રહેલ શાહિદ રજાઈ બંદર ક્યાં આવેલું છે? તો ઈરાનમાં આવેલું છે. ત્યાં ઘણો મોટો વિસ્ફોટ થઈ ગયો અને બંદર તાહિમામ છે. તો ઈરાનના ગૃહમંત્રીએ જણાવ્યું કે દેશનો સૌથી મોટો કનેક્ટ બંદર પર થયેલ પ્રચંડ વિસ્ફોટ એ આગામી બેદરકારી પર એક પરિબળ હતું, અને જેના કારણે મૃત્યુઆંક ઓછામાં ઓછા 70 લોકોના થયા છે. અને સીના મરીન એર અને પોર્ટ સર્વિસ ડેવલપમેન્ટ કંપની, જેનું એક જોખમી માલ જે બોમ્બ ને એવું બધી બનાવવામાં ઉપયોગ થાય ને એ ટાઈપનું માલ હતું, એ આખું સબમરીન હરગી ગયું અને ત્યાં ભડકો બહુ મોટો થઈ ગયો હતો. તો યાદ રાખવું. અને રાષ્ટ્રપતિએ આ જે 28 એપ્રિલે થયું, એટલે કે 28 એપ્રિલે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે પણ જાહેર કર્યો હતો ઈરાનમાં. યાદ રાખવી એટલી માહિતી. ઈરાનની વાત છે, કેપિટલ તહેરાન છે, ચલણ તો કે ઈરાનની રિયાલ છે, અને પ્રમુખ તો કે મસૂદ પ્રેઝેન્શિયાન છે. યાદ રાખવી એટલી માહિતી ઈરાન વિશે. ત્યારબાદ કોસ્ટલ સ્ટેટ ફિશરિંગ મીટ 2025 અંતર્ગત 5મી ફિશરિંગ સેશન્સ ક્યાં યોજાય છે? તો મુંબઈ ખાતે યોજાય છે આ મિટિંગ. તો 5મી મરીન ફિશરિંગ સેલ્સ, જે દરેક માછીમારોના પરિવાર, માછીમારોના ગામ, માછીમારોના હસ્તકલા અને ગિયર તેમજ દેશભરના માછીમારોને બંદર અને માછીમારો ઉત્તરાંત કેન્દ્રો દ્વારા સંકળાયેલ માળખાગત સુવિધા જે દસ્તાવેજીકરણ કરે છે. તેને 28 એપ્રિલ 2025ના રોજ આ એક મિટિંગ શરૂ કરી, જે મુંબઈમાં ભરાવાની છે. અને રાજીવ રંજન સિંહ અધ્યક્ષ સ્થાને હતા, કારણ કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ
અને પશુપાલન ડેરી મંત્રાલયના મંત્રી છે. આ દરમિયાન વ્યાસ NAV નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે મદદમાં 5મી દરિયાઈ વસ્તી ગણતરી પર નક્કી કરવાની છે. આના લીધે જ અને દેશમાં છેલ્લે દરિયાઈ વસ્તી ગણતરી 2016માં થઈ હતી, એના પછી આ થાય, તો એ પણ યાદ રાખવું. જ્યારે વ્યાસનું ફૂલ ફોર્મ થાય છે વિલેજ ઝીટ એપ્રેન્સ નેવિગેટર, તો એ પણ યાદ રાખવું. અને તે સેન્ટ્રલ મરીન ફિશરિંગ સર્ચ ઇન્સ્ટિટ્યુશન છે ને, કોશી ખાતે, એના દ્વારા એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તો આનું અનાવરણ થયું છે આ ઓલામાં, તો એ પણ યાદ રાખવું, કારણ કે સરસામાં છે. અને આ 5મી દરિયાઈ વસ્તી ગણતરી જે એપ્રિલથી ડિસેમ્બર 2025 સુધી ચાલવાની છે. માછીમારોની ગણતરી થવાની છે, તે પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે કલામ પ્રસાદ બિશેસ ત્રિનિદા અને ટોબેકોના વડાપ્રધાન તરીકે કેટલી વખત સેવા આપી છે? તો એક વખત પૂરી કરી છે અને આ બીજી વખત સેવા આપશે. તો કમલા પ્રસાદ બિશેસનર નામ ત્યાં સાંભળેલું છે, કારણ કે 18મો પ્રવાસી ભારતીય દિવસ થયો હતો ને, જે ભુવનેશ્વરમાં, એમાં મુખ્ય મહેમાન હતા, એટલે આપણે તો યાદ જ રાખવાના છે. જે ત્રિનિદાદ અને ટોબેકોના આગામી વડાપ્રધાન બનશે, તેમની પાર્ટીનું નામ તો કે યુનાઇટેડ નેશનલ કોંગ્રેસ, જે જોડિયા ટાપુઓની કેરેબિયન રાષ્ટ્રીય સંસદની ચૂંટણીમાં જીત મેળવી છે, જે અગાઉ 2010થી 15 સુધી આ સેવા વડાપ્રધાનને આપી ચૂક્યા હતા, તો એ પણ યાદ રાખવું. ત્રિનિદાદ અને ટોબેગોની વાત કરીએ તો દક્ષિણ પૂર્વમાં આવેલો એક ટાપુ છે. કેપિટલ પોર્ટ ઓફ સ્પેન છે. ચલણ તો કે ત્રિનિદાદ અને ટોબેકો ડોલર છે. પ્રમુખ તો કે ક્રિસ્ટિનલ કંગાલુ છે. અને PM તો કે કમલા પ્રસાદ બિશેસન છે. સોરી, માય મિસ્ટેક, ત્યાંના રાષ્ટ્રપતિ આવ્યા હતા, PM તો નહોતા આવ્યા. તો પણ આખો દેશ તો આપણને યાદ જ રાખવાનો, રાષ્ટ્રપતિ આવે કે રાજ્યપાલ. ત્યારબાદ કઈ સ્પેસ એજન્સીએ 9 તારાઓની જે ભરેલી રિંગ સાથે જે 2,50,000 પ્રકાશ વર્ષ પહોળો દુર્લભ બુલસી ગેલેક્સી શોધી કાઢ્યું છે? તો નાસાનું એક ટેલિસ્કોપ છે ને, એને આ શોધી કાઢ્યું છે. તો નાસાના હર્બલ સ્પેસ ટેલિસ્કોપે જે લેડા, બીજું કંઈક નામ છે, એનું નામ આપ્યું, કેદ કરી, જેને 9 તારાઓથી ભરેલી એક રિંગ ધરાવે છે. તમે ઇમેજમાં જોતા હશો એવી રીતના, જે અત્યાર સુધી સૌથી વધુ શોધાયેલ ગેલેક્સી છે. તેનું નાની વાદળી વામન ગેલેક્સી સાથે અથડામણ થઈ આ પરિણામ થયા, એવું કહેવામાં આવ્યું છે. અને આ અનોખી શોધ થેલના ડાયરેક્ટર વિદ્યાર્થી ઇમાદ પાસા દ્વારા કરવામાં આવી છે. આ ગેલેક્સી જે 2.5 લાખ જેટલા પ્રકાશ વર્ષ પહોંચ્યું અને આકાશગંગા કરતાં પણ બમણી છે, અને પાણીની લહેરો જેવી રિંગ બનાવે છે. તમે ઇમેજમાં જોતા હશો એવી રીતના જ છે, તો યાદ રાખવું, નવી શોધ થઈ છે. ત્યારબાદ કઈ ભારતીય ફિલ્મ નિર્માતા, એટલે કઈ ભાષાના ફિલ્મ નિર્માતા સાજી એન કરુણનું 73 વર્ષની વયે નિધન થયું છે? તો મલયાલમના આ નિર્માતા છે, મલયાલમ ભાષાના. તો પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા અને સિનેમેટોગ્રાફી સાજી એન કરુણ, જે ગઈકાલે તિરુવનંતપુરમ નિધન થયું, જેઓ 73 વર્ષ હતા, એટલે કે 73 વર્ષની વયે અવસાન થયું, સ્વાસ્થ્ય સમસ્યાથી અવસાન થયું છે. પેલી ફિલ્મની વાત કરીએ ને તો પીરાવી હતું, જે 1988માં. ત્યારબાદ તો જે 70થી વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન કર્યું છે, એની ફિલ્મો ઘણી હિટ છે. પછી સ્વાહમતી ને વગેરે જે સરસામાં રહ્યું છે. એ આપણને શું યાદ રાખવાનું કે તેમને વનપ્લસ જે શૈલી બનાવી હતી, જ્યારે 2023માં GC ડેનિયલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને આ GC ડેનિયલ એવોર્ડ છે ને, એ કેરળ સરકાર દ્વારા આપવામાં આવે છે, અને ફિલ્મનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. અને પદ્મશ્રી 2010માં મળી ચૂક્યો છે. યાદ રાખવી એટલી માહિતી આ મહાનુભાવ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. તમારી સબસ્ક્રાઈબથી કંઈ નહીં જાય, અમારી મહેનત ડબલ થાય. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.